નર્મદાના રાજપીપળામાં ભારતના મહાન વિચારક અને સંવિધાનના શિલ્પી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે સર્વ સમાજના લોકો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ અવસર પર શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં યુવાનો, સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। રેલી દરમિયાન બાબા સાહેબના વિચારોને પ્રસારિત કરતા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેને કારણે સમગ્ર શહેરમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું। કાર્યક્રમના ભાગરૂપે બાબા સાહેબની પ્રતિમા પાસે સર્વે લોકો દ્વારા ફૂલહાર અર્પણ કરી તેમના વિચારોને વંદન કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો દ્વારા ડોક્ટર આંબેડકરના જીવન પ્રવાસ, તેમના સંઘર્ષ અને સમાજ સુધારણા માટેના યોગદાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં વિવિધ સમાજના લોકો એકતા અને સૌહાર્દ સાથે જોડાયા હતા, જે સમાજમાં ભાઈચારાનો સારો સંદેશ આપે છે। નર્મદા જિલ્લાનું વડું મથક રાજપીપળા મુકામે સર્વ સમાજના હજારો જનમેદની ઉપસ્થિતિની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ ભવ્યથી ભવ્ય રીતે રેલી કરવામાં આવી। ત્યારબાદ બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પર ફૂલહાર અને પુષ્પાર્પણ કરવામાં આવ્યા। આમ અનોખી ઉત્સાહપૂર્વક ઉલ્લાસભેર ભવ્યથી ભવ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી।